દીવની 2 ગ્રામ પંચાયત, 2 સરપંચ તથા જિલ્લા પંચાયતની 5 સીટ બિનહરીફ વિજેતા બનતા ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગ્રામ પંચાયત, સરપંચ તથા જિલ્લા પંચાયતનો વિજય થતાં ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરી હતી. પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ અગરિયા તથા પ્રદેશ મહામંત્રી શ્રી જિજ્ઞેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તથા દીવ જિલ્લા અધ્યક્ષ શ્રી મોહનભાઈના સક્ષમ નેતૃત્વમાં દીવ જિલ્લા પંચાયતની 8 બેઠકમાંથી 5 બેઠકો તથા ઝોલાવાડી અને બુચરવાડા ગ્રામ પંચાયતની તમામ 2 સરપંચ અને 16 સભ્યોની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ઐતિહાસિક બિનહરીફ વિજેતા થયા છે. બિનહરીફ વિજય થતાં દીવ ભાજપા કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઐતિહાસિક વિજય માટે દીવ જિલ્લા અધ્યક્ષ શ્રી મોહનભાઈએ, પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ અગરિયા, પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશ પટેલ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા હોદ્દેદારો અને ખાસ કરીને દીવની જનતાનો આભાર માન્યો છે અને કહ્યું છે આ જીત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના સંઘ પ્રદેશના વિકાસલક્ષી કાર્યોની જીત છે.
વાહ સંજયને ખવડાવી ખરા બરોબર બરોબર જ છે. દમણ દીવ દાદરા નગર હવેલીના આદરણીય અમારા બીજેપીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગળિયા, પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલજીના સીધા માર્ગદર્શન અને નેતૃત્વના અંદર અહીંયા દીવના અંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી જઈ રહી છે. તેના અંદર ચૂંટણીના જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી લઈ અને આજે 21/10/2025ના 3 વાગ્યાનો સમય હતો છેલ્લો ફોર્મ ખેંચવાના. તેના પરિણામ જોતાં આ દીવના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પંચાયતના 8 વોર્ડમાંથી 5 બિનહરીફ થઈ છે અને 2 ગ્રામ પંચાયતો જે સરપંચ અને 8 વોર્ડ હતા એ બી બિનહરીફ થયા છે. હું આ તમામ નવનિયુક્ત નિર્વાચિત થયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટી તરફથી હું તેમને અભિનંદન આપું છું અને સાથે સાથે અમારા પ્રદેશની સંગઠનની ટીમને પણ હું દીવ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી હું તેમનો બી આભાર માનું છું કે તેમના નેતૃત્વમાં અમારા દીવ જિલ્લાની જે સંગઠનની ટીમ છે તેમને પર માટે એક સમય ખાધા પીધા વગર પણ લોકોએ રાત સુધી મહેનત કરી ને આજે જે પરિણામ લાવ્યું છે તેમાં અમારા દીવ જિલ્લા સંગઠનનું પણ મોટું યોગદાન છે. એ હું સંગઠનના બી પદાધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ હું આભાર માનું છું અને લોકોનો દીવની જનતાનો પણ હું આભાર માનું છું કે જેમણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આશીર્વાદ અને આ પ્રદેશના આદરણીય પ્રશાસક મહોદય પ્રફુલભાઈ પટેલના દૂરગામી સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસને લોકોએ સમર્થન કર્યું છે અને એ સમર્થન કરતાં આવું જે અકલ્પનીય અને ઐતિહાસિક પરિણામ લાવ્યું છે તે બદલ હું લોકોનો સહેદિલથી આભાર માનું છું. ધન્યવાદ. મારું નામ નિશા કાના છે. હું 15 વર્ષથી મેમ્બર તરીકે ચૂંટાયેલી હતી. આજે હું સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલી છું. ભાજપ પાર્ટી આભાર માનું છું. મારું નામ અશ્વિની ભરત બામણિયા છે. હું અત્યારે બિનહરીફ જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયેલી છું. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદેશ અધ્યક્ષનો પણ હું દિલથી આભાર માનું છું. અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યકર્તાઓનો પણ હું દિલથી આભાર માનું છું. હું માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ દિલથી આભાર માનું છું જેઓએ અમીને મહિલાઓને 50% આરક્ષણ આપેલાથી અમીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ અમીને મળેલી અને મારું નામ સિલેક્ટ કરવામાં આવ્યું ને જેથી કરીને હું આજે બિનહરીફ ચૂંટાઈને આવેલી છું. તે બદલ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દિલથી આભાર માનું છું. ધન્યવાદ.